રાજુભાઈ, જે પ્રમાણે તમે કહ્યું કે ભાડુતી લોકો લાવવામાં આવે છે, જ્યારે તમે આમ આદમી પાર્ટીમાં હતા, સભાઓ કરતા, ત્યારે પણ એ પ્રમાણે જ ખેડૂતોને લાવવામાં આવતા કે? મને હંમેશા ખેડૂતોએ એટલો બધો પ્રેમ આપ્યો છે. હું વ્યક્તિગત મારી કોઈ વાત કરી છે, મને નથી લાગતું બરાબર છે. પણ જ્યારે પાર્ટી છોડ્યા પછી પણ જ્યારે સંખ્યાઓ થઈ છે, એ મને એવું લાગે છે કે તમારા પ્રશ્નોનો જવાબ છે. એટલે એ વખતે જે રીતે સંખ્યા આજે પણ સમજો કે ગાંધીનગરમાં જે કાર્યક્રમ થવા તો એમાં ક્યાંક ને ક્યાંક જે ટાર્ગેટ આપી બસો મૂકવી, વાહનો મૂકવા, ભીડ ભેગી કરાવવાના જે પ્રયત્ન, તો મને એવું લાગે છે કે એના પરથી દરેક જવાબ છે તમારા પ્રશ્નના. જ્યારે સભા થાય ત્યાં બહારથી કેટલા વાહનો આવ્યા છે, એ વાહનોને ખેડૂતોને શું લેવા દેવા છે એ ચેક કરવામાં આવે તો પણ ખરેખર દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. મારી વાત તો એટલી છે, ખરેખર ખેડૂતોના મુદ્દે રાજકારણ ન થાય. ખેડૂતો માટેનો જે પ્રેમ કૃત્રિમ બતાવવામાં આવે છે, ખરેખર એ સાચો સાબિત થાય. ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મુદ્દે ખરેખર મજબૂતાઈથી તમામ પાર્ટીઓ લડે. હું ખુશ છું કે ખેડૂતના મુદ્દે કમસે કમ બોલતા તો થયા છે. આજે રાજુ કરપડાએ પ્લેટફોર્મ છોડ્યું છે તો એ જ આમ આદમી પાર્ટીના નેતાઓને આગળ કરીને ખેડૂતોના મુદ્દે ખેડૂતોનો પ્રેમ જીતવાની કોશિશ તો થાય છે.